હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામરની બુકમાં પાર્ટ સેકન્ડ કોમ્પોઝિશન એટલે કે નિબંધના ભાગમાં ફર્સ્ટ ચેપ્ટર પહેલા ચેપ્ટરમાં આપણે કોમ્પ્રિહેન્શનમાં કવિતાના આધારે પ્રશ્નોના જવાબ લખ્યા. પહેલી બે એક્સરસાઇઝ. બીજી એક્સરસાઇઝમાં જે ગ્રાફ આપ્યો છે એ ગ્રાફના આધારે આપણે બે ગ્રાફની એક્સરસાઇઝીસ લખી. હવે ત્રીજી એક્સરસાઇઝ યાની કે વાર્તાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો વાર્તાના આધારે પ્રશ્નોના ઉત્તર લખતા એની આપણે બીજી એક્સરસાઇઝ ચેપ્ટર પહેલી એની એક્સરસાઇઝ ત્રીજી વાર્તાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અને એની ત્રીજી એક્સરસાઇઝની બીજી એક્સરસાઇઝ એમાં જે બે મુખ્ય વાર્તાઓ છે કે જે પરીક્ષામાં પૂછાય છે એ મેં ખાસ લીધી છે. એટલે બીજી અને ત્રીજી એક્સરસાઇઝ પાન નંબર 45 પર જુઓ મિત્રો. એક્સરસાઇઝ બીજી એક નાનકડી વાર્તા આપી છે અને વાર્તા સમજી અને આપણે એના પ્રશ્નોના ઉત્તર લખીશું. વાર્તા છે આ ધોબી હેડ અ ડોંકી. ધોબી એટલે વોશરમેન. એક ધોબી આપણે ગુજરાતીમાં જે આપણા કપડાં ધોય ને એ અહીંયા આપણને ઘરે કે લોન્ડ્રીમાં આપણે આપીએ, પરંતુ ગામડામાં શું હોય, ધોબી શું કરે, બહુ બધા કપડાં હોય ને એટલે કપડાને ગધેડા ઉપર મૂકી અને બે બાજુ પેલી ઝોલી જેવું લટકાવે અને એમાં મૂકીને તળાવે કપડાં ધોવા લઈ જાય ને ત્યાંથી પાછા લાવે. માટે ધોબી પણ ગધેડો રાખે. એટલે આ વાર્તામાં એક ધોબી હતો, એને એક ગધેડો હતો. ટુ ફીડ હિઝ ડોંકી the ધોબી drove him into the rice fields nearby. To feed એટલે તેને ખવડાવવા માટે, અને ડ્રાઈવનો ભૂતકાળ ડ્રોવ એટલે કે તેને ગધેડાને ખાવાનું ખવડાવવા માટે ધોબી નજીકમાં આવેલ ખેતરના શેનું ખેતર હતું મિત્રો? રાઈસ એટલે ડાંગરના ખેતરમાં તેને ખાવાનું ખવડાવવા લઈ જતો હતો. When the farmer saw the donkey, હવે ખેતરમાં ફાર્મર્સ યાની કે ખેડૂતો કામ કરતા હતા અને તેમણે ગધેડાને જ્યારે જોયો કે આવીને ઘાસચારો ચરે છે, એટલે જ્યારે ગધેડાને ખેડૂતોએ જોયો, they drove him out of their fields. તેમણે પોતાના ખેતરમાંથી ગધેડાને ભગાડી મૂક્યો. The poor donkey had no food to eat. બિચારા ગધેડાને તો ખાવા માટે કંઈ મળતું જ ન હતું. તો આ ધોબી એટલો બધો ગરીબ હતો કે એને લાવીને ખવડાવવાનું પોસાય એવું નહોતું. એટલે ગધેડાને આજુબાજુના ખેતરોમાં ખવડાવવા લઈ જાય, પરંતુ ખેડૂતો શું કરે, એને પોતાના ખેતરમાંથી ભગાડી દે. એટલે એક દિવસ આ ધોબીએ એક યુક્તિ કરી. શું યુક્તિ કરી મિત્રો? વન ડે ધ ધોબી પુટ અ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી. એક દિવસ શું કર્યું, ટાઈગર સ્કિન એટલે કે ગધેડાની ઉપર એમણે પેલા ટાઈગર એટલે કે વાઘનું ચામડું પહેરાવી દીધું ગધેડાને. એટલે બધાને એમ લાગે આ તો ગધેડો નહીં પણ વાઘ છે. એટલે એન્ડ ડ્રોવ હિમ ઇન ટુ ધ ફિલ્ડ. એની ઉપર ગધેડાની ઉપર વાઘનું ચામડું પહેરાવી અને તેને ખેતરમાં છોડી દીધો. ધ ફાર્મર્સ થોટ ધેટ ઇટ વોઝ અ રિયલ ટાઈગર. ખેડૂતોને એમ લાગ્યું કે આ સાચુકડો વાઘ આવ્યો છે. એટલે શું થાય, સાચું વાઘને જોઈને મિત્રો શું થાય, ડરી જાય. એટલે ડરના માર્યા સો ધે રેન અવે ફ્રોમ ધેર ફિલ્ડ્સ. અને વાઘ આવ્યો જાણી અને એ લોકો પોતાના ખેતરમાંથી ભાગી ગયા. The donkey enjoyed eating in the fields whole day. હવે કોઈ એને ભગાડનાર કે એને મારનાર કોઈ કરનાર, એટલે ડોંકીને તો મજા આવી ગઈ. એટલે એણે એન્જોયડ એટલે ઇટિંગ એટલે ખાવાની મજા માણવી. હોલ WHOLE હોલ એટલે આખું પૂર્ણ.
અને HOLE હોલ એટલે કાણું. તો આખો દિવસ ગધેડાએ ખેતરમાં ખાવાની મજા કરી. વાઇલ કમિંગ બેક ફ્રોમ ધ ફિલ્ડ, હવે પેટ ભરાઈ ગયું એટલે એ હવે ખેતરમાંથી પાછો આવી રહ્યો હતો. હી વોઝ સો હેપી. હવે એટલો બધો આજે તો પેટ ભરીને ખાવા મળ્યું એટલે બહુ ખુશ હતો. દેટ હી બિગેન ટુ બ્રે લાઉડલી. ટુ બ્રે એટલે ભૂંકવું. ગધેડાની જે બોલી છે ને એને બ્રે કહેવાય. ઘોડો હોય તો નેઝ, કાવ હોય તો મૂઝ. આમ દરેક પ્રાણીઓ પક્ષી અને સ્પેરો હોય તો ચર્પ. તો આમ પ્રાણી પક્ષીની બોલીને જુદા જુદા નામ આપવામાં આવે છે. તો અહીંયા ગધેડાની બોલીને શું કહેવામાં આવે છે? બ્રે એટલે ભૂંકવું. એને એટલો બધો ખુશ હતો, પેટ ભરાઈને ખાવા મળ્યું એટલે એ લાઉડલી એટલે મોટેથી ભૂંકવા લાગ્યો. હી હો એની બોલી જે હતી એમાં એ ભૂંકવા લાગ્યો. હવે આ ખેડૂતો ખેતરની બહાર તો બધા ભેગા થઈને ઊભા હતા. એટલે વેન ધ ફાર્મર્સ હર્ડ ધીસ, જ્યારે આ ખેડૂતોએ આ ગધેડાનો ભોંકવાનો અવાજ સાંભળ્યો, દે બીકેમ એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું, અને બીકેમ એ ભૂતકાળ, બીકમનું ભૂતકાળનું રૂપ છે. એટલે એ લોકો ગુસ્સે થઈ ગયા. તો આ તો આપણને બનાવી ગયો, ધોબી અને ગધેડો બંને આપણને બનાવી ગયા, એટલે એમને ગુસ્સો આવી ગયો. દે કોટ ધ ડોંકી, કેચનું ભૂતકાળ કોટ એટલે એમણે એને પકડી લીધો ગધેડાને. દે કોટ ધ ડોંકી વિથ ધ ટાઈગર સ્કિન, જે ગધેડાએ ટાઈગરની, વાઘની જે ચામડું પહેર્યું હતું એની સાથે એને પકડી લીધો. એન્ડ બીટ હિમ વિથ સ્ટિક્સ. ટુ બીટ એટલે મારવું, સ્ટીક એટલે લાકડી. બધા ખેડૂતોએ એને લાકડીથી ખૂબ માર્યો. મિત્રો, મજા આવીને વાર્તામાં? તો હવે વાર્તા સમજમાં આવી હોય તો હવે આપણે પ્રશ્નોના ઉત્તર તરફ જઈએ. વોટ ડીડ ધ ધોબી ડુ ટુ ફીડ ધ ડોંકી? ગધેડાને ખવડાવવા માટે ધોબીએ શું કર્યું? તો શું લખીશું મિત્રો? ટુ ફીડ ધ ડોંકી, ધ ધોબી ડ્રોવ હિમ ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ્સ નિયર બાય. મિત્રો, નાના અક્ષરે લખજો તો તમારે મારી જેમ નીચે લખવું પડે નહીં. અગેન આઈ રિપીટ. ટુ ફીડ ધ ડોંકી, ધ ધોબી ડ્રોવ હિમ ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ્સ નિયર બાય. એને ગધેડાને ખવડાવવા માટે ધોબી નજીકમાં આવેલા ડાંગરના ખેતરમાં લઈ ગયો. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ફાર્મર્સ ડુ? ખેડૂતોએ શું કર્યું જ્યારે ગધેડાને પોતાના ખેતરમાં ચરતો જોયો ત્યારે? ધ ફાર્મર્સ ડ્રોવ ધ ડોંકી આઉટ ઓફ ધેર ફિલ્ડ્સ. ગધેડાને પોતાના ખેતરમાંથી બહાર ભગાડી દીધો. થર્ડ ક્વેશ્ચન, પેજ ટર્ન કરો મિત્રો. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ધોબી ડુ ધેન? જ્યારે ખેડૂતોએ એને ગધેડાને ખેતરમાંથી ચરતા ભગાડી દીધો તો ધોબીએ શું કર્યું? ધેન ધ ધોબી પુટ અ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી એન્ડ ડ્રોવ હિમ ઇન્ટુ ધ ફિલ્ડ. આ પણ નાના અક્ષરે લખજો મિત્રો. મારે તો કેમ આમ છૂટું લખવું પડે, તમને સારી રીતે વંચાય ને માટે મારે થોડા ખુલ્લા અક્ષરથી લખવું પડે છે. તો ધોબીએ શું કર્યું? ધેન ધ ધોબી પુટ અ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી એન્ડ ડ્રોવ હિમ ઇન્ટુ ધ ફિલ્ડ. ધોબીએ ફર્યા પછી ટાઈગરની ચામડી એના શરીર પર ફરતે વીંટી દીધી અને પાછો ફરી ખવડાવવા માટે ખેતરમાં એને છૂટો મૂકી દીધો. ફોર્થ ક્વેશ્ચન, વાય ડીડ ધ ફાર્મર્સ રન અવે? ખેડૂતો શા માટે ભાગી ગયા? તો ધ ફાર્મર્સ થોટ ધેટ ઇટ વોઝ અ રિયલ ટાઈગર. ખેડૂતોને એમ લાગ્યું કે આ તો સાચુકડો વાઘ આવ્યો. સો ધ ફાર્મર્સ રેન અવે, માટે ખેડૂતો ભાગી ગયા. નાઉ ફિફ્થ ક્વેશ્ચન, વિચ વર્ડ સો ધ સાઉન્ડ ઓફ એ ડોંકી? આમાં કઈ લાઈન બતાવે છે કે આ ગધેડાનો અવાજ દર્શાવતી કઈ લાઈન છે? તો હી હો. આ શબ્દો મીન્સ હી હો વર્ડ સો ધ સાઉન્ડ ઓફ એ ડોંકી. આ શબ્દો આ ગધેડાનો અવાજ દર્શાવે છે. હવે ત્યાર પછી
બીજી એક્સરસાઇઝમાં ચોથું એના પછી તરત જ એટલે આપણા માટે બીજી છે અને અહીંયા ત્રીજી એક્સરસાઇઝની ચોથી એક્સરસાઇઝ. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે આ ફકરો આપેલો છે, વાર્તા નથી, પરંતુ આપણે ભારતીય નાગરિક છીએ તો ભારતીય નાગરિકની શું ફરજ હોય એ આપણને અહીંયા સમજાવ્યું છે. ઇતિહાસમાં તમે એસએસમાં ભણી ગયા હશો, ઇતિહાસ ભૂગોળને નાગરિકમાં આ બધું આવે છે, નાગરિકના હકો અને ફરજો. તો હક શું અને ફરજ શું, તો અહીંયા આપણે એના વિશે સમજીશું. ચોથી એક્સરસાઇઝની પહેલી એક્સરસાઇઝ, પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. પરિચ્છેદ યાની કે ફકરો. વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. સિટીઝન યાની કે નાગરિક. આપણે બધા શું છે? ભારતના યુવા નાગરિકો છીએ. તમે બધા યુવાનો છો ને, એટલે આપણે બધા ભારતના યુવા નાગરિકો છીએ. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. ફ્યુચર એટલે ભવિષ્ય, કન્ટ્રી એટલે દેશ. આપણે આપણા દેશનું ભવિષ્ય છે, કારણ કે યુવા નાગરિકો જ ના હાથમાં આ ભવિષ્ય કે આગળ વધી અને દેશનું નામ રોશન કરે માટે એ કહે છે કે વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. હવે વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. આપણા ભારતમાં નાગરિકને વોટ આપવાનો નિશ્ચિત ઉંમર કઈ? તો વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. આપણે ભારતમાં 18 વર્ષની ઉંમરથી વોટ આપી શકીએ છીએ. 18 વર્ષનો માણસ થાય, યુવાન થાય એટલે એને બધી સમજણ પડે કે કોના હાથમાં દેશનું નેતૃત્વ સોંપવું. એ બધું જ સારું નરસું બધા જ પાસાનો વિચાર કરતો થાય, એટલે એને 18 વર્ષ પૂરા થાય એટલે વોટ આપવાનો અધિકાર મળે છે. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન્સ. આપણે સારા નાગરિક બનવા માટે શીખવું જોઈએ, કારણ કે યુવાધન જ શું છે? ભારતને આગળ લઈ જઈ શકે છે અને દેશનું ભવિષ્ય કહેવાય છે. બીજો પેરેગ્રાફ. ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ. હવે યંગ સિટીઝન્સ યાની કે યુવા નાગરિકોની ડ્યુટી એટલે ફરજ. યુવા નાગરિકોની ફરજ શું છે? ટુ લવ એન્ડ કેર એટલે કે કેર એટલે કાળજી લેવી અને પ્રેમ દર્શાવવો કોના? એન્ડ રિસ્પેક્ટ, અને રિસ્પેક્ટ એટલે માન આપવું. ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ એટલે કે યુવા નાગરિકોએ પોતાના પરિવારના સભ્યો, ફેમિલી મેમ્બર્સ એટલે પરિવારના સભ્યો, ફ્રેન્ડ્સ એટલે મિત્રો અને ટીચર્સ યાની ગુરુ અથવા શિક્ષકોને યુવા નાગરિકો તરીકે આપણી ફરજ છે કે યુવા નાગરિકોની ફરજ છે કે તેમણે તેમના પરિવારના સભ્યો, મિત્રો અને ગુરુ અથવા શિક્ષકોની કાળજી લેવી જોઈએ, તેમને પ્રેમ આપવો જોઈએ અને તેમનું માન સન્માન જાળવવું જોઈએ. દે શુડ લીવ ઇન ડિસિપ્લિન એન્ડ હેલ્પ ધ નીડી પીપલ. ડિસિપ્લિન એટલે શિસ્ત, હેલ્પ એટલે તો ખબર છે મિત્રો, મદદ, અને નીડી પીપલ, નીડી એટલે જરૂરિયાતવાળા અને પીપલ એટલે લોકો. હવે તેઓએ દે શુડ લીવ ઇન ડિસિપ્લિન, તેઓએ શિસ્તમાં રહેવું જોઈએ. શિસ્તમાં એટલે આપણા થકી કોઈને દુઃખ ન થાય, આપણે બહાર કચરો ન ફેંકીએ, પછી આપણે આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ. જેમ શાળામાં પણ શિસ્ત તમને શીખવવામાં આવે છે ને, તો દેશ માટે પણ એવી, દેશ માટે, આપણા શહેર માટે અને આપણા પડોશીઓ માટે આવી શિસ્તના અમુક નિયમો છે. તો એવું દે શુડ લીવ ઇન ડિસિપ્લિન એટલે તેઓએ શિસ્તમાં રહેવું જોઈએ. એન્ડ હેલ્પ ધ નીડી પીપલ એટલે કે જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આપણે યુવાધન અથવા યુવાન લોકો
શું છે? ફ્યુચર એટલે ભવિષ્યના નાગરિકો છીએ. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, કન્ટ્રી એટલે દેશ. મસ્ટ એ કમ્પલ્સન આપણે ગ્રામરમાં નેક્સ્ટ બીજા સેમેસ્ટરની ગ્રામરની બુકમાં આ મસ્ટ આવે છે. ક્યારે? જ્યારે આપણે ફરજનું ફરજિયાતપણે પાલન કરવું, ફરજ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય ત્યાં ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ મસ્ટ વપરાય છે. એટલે ફરજના ભાગરૂપે વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. આપણે આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. મિત્રો, આ તમે તમારી નોટમાં હવે અથવા ગ્રામર બુકમાં આ પ્રશ્નોના જવાબ લખજો. પ્રશ્નો હવે નીચે એક્સરસાઇઝ આપી છે તે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી? દેશનું ભવિષ્ય કોણ છે? તો વી ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. આપણે યુવા નાગરિકો ભારતનું ભવિષ્ય છીએ. સેકન્ડ ક્વેશ્ચન, ઇન ઇન્ડિયા વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ. આ ભારતમાં આપણે કેટલા વર્ષે વોટ આપી શકીએ છીએ અથવા મતદાન કરી શકીએ છીએ? એજ ઓફ 18. ત્રીજો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ? આ પણ મિત્રો ખૂબ નાના અક્ષરે લખજો અને બને ત્યાં સુધી છેક અહીંયા પેજની ધારથી લખશો ને તો આખી લાઈનમાં આવી જશે. જવાબ લાંબો છે એટલે માં આવી શકતો નથી. મેં અહીંયા નીચે લખ્યું છે, તમને દેખાય છે. તો આપણા યુવાન નાગરિકોની ફરજ શું છે? તો ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. આપણે યુવા નાગરિકોની ફરજ છે કે આપણે આપણા પરિવારના સભ્યો, મિત્રો અને ગુરુ અથવા શિક્ષકોનું માન જાળવવું જોઈએ. તેમને પ્રેમ આપવો જોઈએ, તેમના પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ અને તેમની કાળજી લેવી જોઈએ. ફોર્થ ક્વેશ્ચન, યંગ સિટીઝન્સ શુડ લીવ ઇન ડેશ એન્ડ હેલ્પ ધ ડેશ. તો અહીંયા મેં થોડુંક દૂરથી લખ્યું છે. મિત્રો, તમારે જ્યાંથી આવે ત્યાં પૂરું થાય ત્યાંથી લખજો. તો યંગ સિટીઝન્સ શુડ લીવ ઇન ડિસિપ્લિન એન્ડ હેલ્પ ધ નીડી પીપલ. પાંચમું સેન્ટન્સ, વી મસ્ટ ડેશ એન્ડ ડેશ અવર કન્ટ્રી. તો વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. મિત્રો, તમને આ જ રીતે પરીક્ષામાં પણ એક પેરેગ્રાફ આપ્યો હશે અને એના પરથી આ રીતે પ્રશ્નોના જવાબ પૂછાશે. તો કેવી રીતે લખવું મિત્રો, અહીંયા મેં તમને સમજાવી દીધું. હવે ત્યાર પછી આપણે બીજા ચેપ્ટર સેકન્ડ પર જઈશું. લેટર રાઇટિંગ એ આપણે પછી શીખીશું. મિત્રો, આ લેટર તો લગભગ પૂછાય તો નથી, પરંતુ તમને હું એક જ લેટર કેવી રીતે લખવો એ હું સમજાવી દઈશ. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. આવજો.